જય સ્વામિનારાયણ. તારીખ 5/8/2024 શ્રાવણ સુદ પડવો સોમવાર. કારિયાણી પાસેના ગામ લાઠીદળમાં શામબાઈ કરીને કડવા પટેલ પરિવારમાં કણબીબાઈ હતા અને તેમના પિતાનું અવસાન થયેલું. તે વખતે તેમના ભાઈ વાઘજી પટેલે વ્યવહારે આખી નાતને કારજમાં જમવા માટે તેડાવી હતી અને તે વાઘજીભાઈ પાળિયાદવાળા વિસામણ ભગતના આશ્રિત હતા. તેથી પાળિયાદથી તેમણે વિસામણ ભગતને પણ તેડાવ્યા હતા. ત્યારે શામબાઈ કહે કે ભાઈ, તે તારા ગુરુને તેડાવ્યા તો હું પણ મારા ગુરુને તેડાવીશ. શામબાઈએ તુરત જ માણસ મોકલીને ગઢપુરથી શ્રીજી મહારાજને લાઠીદળ તેડાવ્યા. શ્રીજી મહારાજ માણકી ઘોડીએ ચડીને ગઢડેથી લાઠીદળ પધાર્યા અને પરબારા તેને ઘેર આવ્યા. મહારાજ ઘોડીએથી હેઠા ઉતરીને સુખડીની વખાર ભરી હતી ત્યાં પધાર્યા. ત્યાં શ્રીજી મહારાજ સુખડીનું દડબું હાથમાં લઈને બોલ્યા છે, ખાણા એ જાડા અને પહેરણા એ જાડા. એમ કહેતા શ્રીહરિએ એક ચણા જેટલી સુખડી હાથમાં લઈને પોતાના મુખમાં મેલી અને બીજી પોતાના હાથમાં રહેલી સુખડી ઓરડામાં સુખડી હતી તેમાં પ્રસાદી રૂપે પાછી નાખી. બીજે દિવસ સવારમાં ઉગમણે ઝાંપે ખીજડા નીચે ગાડા ઉપર મોટું તપેલું પાણીનું ભરાવીને શ્રીજી મહારાજ વિરાજમાન થયા. શ્રીહરિએ સૌને મનુષ્ય જીવનની દુર્લભતાની વાતો કરી. તે વખતે આખી ઝાલાવાડના કણબીના કારજના ખરજ પ્રસંગે જમવા આવેલા સૌ કણબી પાટીદારો હતા. તે સૌ શ્રીજી મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા કે હે મહારાજ, અમને પણ તમારા વર્તમાન ધરાવો. પછી મહારાજે ગાડા ઉપર ઊભા રહીને હાથમાં તાસલી ભરીને જળ ઉડાડવા માંડ્યા અને મહારાજે તાળી વજાડીને કહ્યું કે આ જળના છાંટા જેને અડે તેને સૌ વર્તમાન ધરાવ્યા જાણજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.